ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બે ચેપ્ટર મિત્રો આપણે કમ્પ્લીટ કર્યા. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, ચેપ્ટર નંબર 3. બરોબર, જેનું નામ છે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ. બરોબર, કંટ્રોલ સિસ્ટમમાં આપણે થર્ડ ચેપ્ટર સ્ટડી કરવાનું છે મિત્રો, ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ. મિત્રો, ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ કોને કહેવાય? બરોબર, ખાસ સમજજો. જેટલા પણ ઓનલાઈન વિદ્યાર્થીઓ મને સાંભળે છે, મારો વોઇસ ક્લિયર આવે છે, એકવાર યસ કહી દેજો. સ્ક્રીન બરાબર દેખાય છે, યસ કહી દેજો, એટલે આપણે આગળ વેતું કરીએ. ઓકે, થેન્ક યુ. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. કોઈ પણ મિત્રો કંટ્રોલ સિસ્ટમ હોય, બરોબર, કોઈ પણ કંટ્રોલ સિસ્ટમ આપણે અલગ અલગ પ્રકારની કંટ્રોલ સિસ્ટમ જોઈ. બરોબર, ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ જોઈ, એના ક્લાસિફિકેશન જોયા. કઈ કઈ કે ટાઈમ વેરિયન્ટ, ટાઈમ ઇનવેરિયન્ટ, બરોબર, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ઓકે, લિનિયર, નોન લિનિયર, આ બધી આપણે કંટ્રોલ સિસ્ટમ મિત્રો જોઈ. હવે એ કંટ્રોલ સિસ્ટમના રિસ્પોન્સને આપણે ટાઈમની રિસ્પેક્ટમાં એનાલિસિસ કરવું હોય. બરોબર, જે સબ્જેક્ટ, જે યુનિટનું નામ જ એવું છે કે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ. એટલે કંટ્રોલ સિસ્ટમનો જે રિસ્પોન્સ, એટલે કે આઉટપુટમાં આપણે રિસ્પોન્સ ક્યાં મળે, તો કે આઉટપુટમાં. એ રિસ્પોન્સને મિત્રો ટાઈમની રિસ્પેક્ટમાં આપણે એનાલિસિસ કરીએ છીએ. બરોબર, જેને આપણે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ કહેવામાં આવે છે મિત્રો. બરોબર, બહુ સિમ્પલ ડેફિનેશન છે કે આપણે કોઈ પણ કંટ્રોલ સિસ્ટમ મિત્રો હોય એને આપણે ટાઈમની રિસ્પેક્ટમાં આપણે એને એનાલિસિસ કરીએ છીએ, જેને આપણે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ કહીએ છીએ. બહુ સિમ્પલ ડેફિનેશન છે. એક્ઝામમાં તમને 3 માર્કનો ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ. બરોબર, અને એના બે જે ટાઈપ છે, જે મેઇન બે પાર્ટ છે, એ સમજાવો. 3 માર્કનો ક્વેશ્ચન હોય અથવા તો 4 માર્કનો ક્વેશ્ચન હોય. બરોબર, તો આ રીતે બધું લખવાનું થાય તમારે. ઓકે મિત્રો, સિસ્ટમમાં ઇનપુટ આપીએ અને આઉટપુટ મળે. બરોબર, આપણે સિસ્ટમ છે કોઈ પણ, એમાં આપણે ઇનપુટ આપીએ છીએ, આઉટપુટ મળે છે. બરોબર, એ કોઈને કાંઈ ને કાંઈ રિસ્પોન્સ જોવા મળે છે. હવે તે ટાઈમ સાથે વેરી થાય છે. બરોબર, ટાઈમ સાથે વેરી થાય, તે એનાલિસિસ કરે, તેને ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ કહેવાય. બે ડેફિનેશન છે મિત્રો. બરોબર, એક તો કોઈ પણ કંટ્રોલ સિસ્ટમ હોય અને ટાઈમ સાથે, ટાઈમની રિસ્પેક્ટમાં આપણે એનાલિસિસ કરીએ, એને કહેવાય ટાઈમની રિસ્પોન્સ એનાલિસિસ. બીજું કે આપણે ઇનપુટ આપીએ અને આઉટપુટ મળે. બરોબર, હવે એ આઉટપુટમાં કાંઈ ને કાંઈ રિસ્પોન્સ આપણને જોવા મળે. કોની સાથે, તો કે ટાઈમની સાથે વેરી થાય, એનાલિસિસ કરી, એને ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ કહેવાય. ઓકે, ડન. બે ડેફિનેશન થઈ મિત્રો. ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસના બે પાર્ટ છે મિત્રો. બરોબર, કે બે પ્રકારની ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ. કઈ કઈ, તો કે ટ્રાન્ઝિએન્ટ ટાઈમ એનાલિસિસ અને સ્ટેડી સ્ટેટ એનાલિસિસ. બરોબર, બે પ્રકારની એનાલિસિસ છે, ટાઈમ રિસ્પોન્સ અને ટ્રાન્ઝિએન્ટ ટાઈમ. ઓકે, તો મિત્રો ટ્રાન્ઝિએન્ટ ટાઈમ કોને કહેવામાં આવે છે, ખાસ સમજો. અહીં એક્ઝામ્પલ સાથે તમને સમજાવ્યું છે, પણ હું તોય છતાં તમને કહું કે જે મિત્રો આપણી સ્ટાર્ટિંગની સ્પીડ હોય. બરોબર, સ્ટાર્ટિંગ સ્પીડ. હવે મિત્રો માની લ્યો, એક એક્ઝામ્પલ મસ્ત તમને આપું કે હું મિત્રો ફેન ચાલુ કરું. બરોબર, હવે જે ફેન જે છે એ ધીમે 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 કરતા 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 વધારે ફરશે કે નહીં? બરોબર, ડાયરેક્ટ એવું ચાપ પાડ્યા ભેગું 5 ઉપર ધડાધડી તો ફરવા નહીં મળે. બરોબર, હેલિકોપ્ટર છે એ ધીમે ધીમે પંખો ઉપર ફરતો હોય, પછી એની સ્પીડ પકડે, ડાયરેક્ટ તો એ નથી વયો જતો. આપણી ગાડી છે, ટુ વ્હીલ છે, એ ગિયર આપણે પાડીએ, એક પાડીએ, બીજો પાડીએ, ત્રીજો પાડીએ, પછી પાંચમામાં જાય. ડાયરેક્ટ પાંચમામાં પાડીએ શું થાય? તો પડી જવાય. બરોબર, એટલે મિત્રો જે સ્ટાર્ટિંગ સ્પીડ છે એને ટ્રાન્ઝિએન્ટ સ્ટેટ એનાલિસિસ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. સ્ટેડી સ્ટેટ એનાલિસિસ કોને કહેવામાં આવે, તો કે એક ફિક્સ કોન્સ્ટન્ટ વેલ્યુ આવી જાય, સેટ વેલ્યુ આવી જાય, એનો સેટ ટાઈમ આવી જાય, એને સ્ટેડી સ્ટેટ એનાલિસિસ કહેવામાં આવે છે. આ સાવ ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં, રફ લેંગ્વેજમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યા.
બરોબર. એક્ઝામમાં તમારે તમારી ભાષામાં લખવું હોય તો એ વાંધો નહીં, પણ આપણે સાચું એ છે કે સ્ટાર્ટિંગ સ્પીડ, જસ્ટ વેટ મિત્રો, ઇમ્પોર્ટન્ટ ફોન, હલો, હે, લેક્ચર ચાલુ છે, શું હતું બોલો? હા તો મને કહેજો ને. એ હા ભાઈ. બરાબર મિત્રો, તો ટ્રાન્ઝિએન્ટ સ્ટેટ એનાલિસિસ ને સ્ટેડી સ્ટેટ એનાલિસિસ, બરોબર. હવે મેં ફેન નું એક્ઝામ્પલ તમને આપ્યું કે ફેન આપણે સ્ટાર્ટ કરીએ પેલા ધીમે ધીમે ફરે છે અને પછી ફૂલ સ્પીડમાં આવી જાય, બરોબર. હવે 5 ઉપર ફેન એક કન્ટિન્યુઅસલી એક જ સ્પીડમાં ફરવા માંડે, એને સેટ વેલ્યુ થઈ જાય, કોન્સ્ટન્ટ થઈ જાય, બરોબર. એને સ્ટેડી સ્ટેટ કહેવાય. નીચે ડાયાગ્રામ આપ્યો મિત્રો, બરોબર, કે આ જે ડાયાગ્રામ છે આ ટ્રાન્ઝિએન્ટ સ્ટેટ અહીંયા બતાવે છે, બરોબર, કે જે સ્પીડ જે છે એ ધીમે 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 કરતા ઉપર જાય છે અને અહીંયા જે આવી જાય છે આ ફિક્સ ટાઈમ ઉપર, બરોબર, ત્યારે તે શું થાય છે મિત્રો, એ સેટ વેલ્યુ થઈ જાય છે, સ્પીડ જે કોન્સ્ટન્ટ થઈ જાય છે. તેને શું કહેવામાં આવે છે તો કે સ્ટેડી સ્ટેટ એનાલિસિસ. એટલે બે પાર્ટ અહીંયા દેખાય છે તમને, ટ્રાન્ઝિએન્ટ સ્ટેટ અને અહીંયા સ્ટેડી સ્ટેટ એનાલિસિસ, બરોબર. આઈ હોપ કે તમને ટ્રાન્ઝિએન્ટ એનાલિસિસ અને સ્ટેડી સ્ટેટ એનાલિસિસ વિશે આઈડિયા આવી ગયો હશે મિત્રો, બરોબર. તો આગળ વધીએ હવે. The analysis on the period of response before alternating state is defined as standard, બરોબર. એ માઈ ગયું, જવા દો, એ આપણે કઈ કરવું નહીં, બરોબર. ઇંગ્લિશમાં નથી આપણે કરવું, નીચે આવો. ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સ, આઉટપુટ રિસ્પોન્સના વેરિયેબલ પ્રમાણે ફાઇનલ વેલ્યુ મળે તેને શું કહેવામાં આવે મિત્રો, સિસ્ટમનો ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સ. આ યાદ રાખજો, હજી એકવાર રિપીટ કરું છું. આઉટપુટમાં જે રિસ્પોન્સના વેરિયેબલ પ્રમાણે ફાઇનલ વેલ્યુ મળે, ફાઇનલ વેલ્યુ એટલે કે પંખો 5 ઉપર ફરવા માંડે, એ સિસ્ટમનો ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સ થયો. એ ફાઇનલ વેલ્યુ સુધી પહોંચવા માટેનો જે સમય લાગે છે એને કહેવાય ટ્રાન્ઝિએન્ટ પીરિયડ. ઓકે, ત્યાં સુધી પહોંચવાનો જે સમય લાગે છે એને ટ્રાન્ઝિએન્ટ પીરિયડ કહેવાય, બરોબર, જેને ટી ઓફ એસ વડે દર્શાવવામાં આવે છે. અને જે ફાઇનલ વેલ્યુ સુધી પહોંચી જાય ને મિત્રો એને કહેવાય ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સ, બરોબર. રિસ્પોન્સ ક્યારે મળે તો કે જ્યારે ફાઇનલ પોગી જાય ને ત્યારે રિસ્પોન્સ મળે, બરોબર. ઓકે, ડન છે ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સ. ઓકે, અને ડેફિનેશન મેં તમને આપી દીધી, બરોબર. તો આ 4 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાય ને તો આપણે ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ વિશે 2 ડેફિનેશન આપી દેશું, એના 2 ટાઈમ, સોરી, આ જે પાર્ટ છે 2 કહી દેશું, બરોબર. એની ડેફિનેશન આપી દેશું અને આ એક્ઝામ્પલ સાથે આપણે ફેનનું એક્ઝામ્પલ આપો, કોઈ પણ એક્ઝામ્પલ આપો, એ સમજાવી દેવાનું. પછી ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સ છે તો એમાં ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સની ડેફિનેશન આપી દેવાની ને ટ્રાન્ઝિએન્ટ પીરિયડની ડેફિનેશન આપી દેવાની, બરોબર. કદાચ તમને 2-3 માર્કનો ક્વેશ્ચન પૂછાય ને કે ટ્રાન્ઝિએન્ટ રિસ્પોન્સ કોને કહેવામાં આવે, ટ્રાન્ઝિએન્ટ પીરિયડ કોને કહેવામાં આવે, તો પણ આ ડેફિનેશન તમારે લખી નાખવાની મિત્રો, બરોબર. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા પૂરો. નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ સિગ્નલ. ઘણી બધી વાર એક્ઝામમાં મિત્રો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય. જે હું એમ કહું કે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે એને આપણે સ્કીપ તો કરવાનો જ નથી, બરોબર. એ આપણે એક્ઝામમાં વારે વારે પૂછાતા હોય એવા ક્વેશ્ચન આપણે કરાવતા હોઈએ, બરોબર. વધારાનું કઈ મટીરિયલમાં લખ્યું નથી, બરોબર. પાણી પી લો. અત્યારથી 45.
ઓકે, તો સ્ટાન્ડર્ડ સિગ્નલ ડ્રો કરવાના છે, ખાલી ડ્રો કરવાના છે. તમારે 7 માર્ક નો એક્ઝામ છે, સોરી 7 માર્ક નો ક્વેશ્ચન હશે, બેઠે બેઠા માર્ક્સ મળશે મિત્રો. બરોબર. ઓકે, તો અલગ અલગ પ્રકારના જે આપણે જોઈએ, સ્ટેપ સિગ્નલ, રેમ્પ સિગ્નલ, પેરાબોલિક સિગ્નલ અને ઇમ્પલ્સ સિગ્નલ. બરોબર. આ 4 પ્રકારના સિગ્નલો અલગ અલગ છે મિત્રો, જેમાંથી ઉપરના જે 3 છે ને એ ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ નું છે, અને નીચે જે ઇમ્પલ્સ છે એ સ્ટેબિલિટી એનાલિસિસ નું છે. સ્ટેબિલિટી એનાલિસિસ શું એ આગળ આપણે સ્ટડી કરશું. અત્યારે હાલ પૂરતું તમે યાદ રાખો કે 4 પ્રકારના સિગ્નલ છે. બરોબર. જેમાંથી ઉપરના 3 છે એ ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ ના છે, અને નીચેનું જે છે એ સ્ટેબિલિટી એનાલિસિસ નું છે મિત્રો. બરોબર. હવે તમારે મગજમાં જેમ બેસાડવું હોય એમ બેસાડો, ગોખવું હોય તો ગોખી લ્યો. આ ક્વેશ્ચન તમારે કે મારે આની આકૃતિ આવી આવે છે તો મગજમાં સ્ટેપ આવે, સ્ટેપ સિગ્નલ નું મગજમાં વર્ડ આવે એટલે બેઠી જવું જોઈએ કે આ જ ફિગર આવશે. બરોબર. તો સ્ટેપ સિગ્નલ જે છે, બરોબર, એની ફિગર કંઈક આવી રીતે હોય. નીચે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, અને એ છે શું છે મિત્રો, તો કે એમ્પ્લિટ્યુડ છે સ્ટેટનું. બરોબર. તો સ્ટેપ સિગ્નલ, બરોબર, કે 0 થી લઈ અને એકદમ હાઈ કહેવાય ને કે વધી જાય છે. બરોબર. અને એક લેવલ સુધી એ સ્ટોપ થઈ જાય છે મિત્રો. બરોબર. તો આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ યુ એ યુ ઓફ ટી. બરોબર. આ એનું સૂત્ર છે, આ આપણે યાદ રાખવાનું છે. બરોબર. ઓકે, એની ઉપરથી આપણે ફાઇનલ ટાઈમ ડોમેન સિસ્ટમ શું આવે છે એ આપણે યાદ રાખવાનું છે. હવે હું આ ગોખવાનું તમને નહીં કહું, આ આપણે યાદ રાખવાનું છે. ફિગર ખાલી ગોખવાનું તમને કીધી. બરોબર. કેમ કે આની ઉપરથી મિત્રો આપણે બીજા 3 એક્ઝામ્પલ જે છે એ છે વારે વારે પૂછાય છે. બરોબર. એ આની ઉપરથી છે. જો આપણને સ્ટેપ સિગ્નલ નું ફાઇનલ આન્સર શું આવે ટાઈમ ડોમેન નું ઈ ન ખબર હોય તો આપણે આગળનું સોલ્વ કરી શકશું નહીં. બરોબર. એટલે આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ યુ ઓફ ટી. બરોબર. અને આર ઓફ ટી એટલે કે એ થી લઈ અને ટી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0. અને જ્યારે આપણે 0 રાખીએ ત્યારે ટી ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 0. બરોબર. એવું કરતા એ ઇઝ ઇક્વલ ટુ હવે 1 મૂકીએ આપણે. બરોબર. તો એલ એટલે કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરીએ આર ઓફ ટી, એટલે કે આન્સર આવે આપણો આર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં એચ. હવે એ ઇઝ ઇક્વલ ટુ આપણે વેલ્યુ શું રાખી મિત્રો, તો કે 1. બરોબર. એટલે ફાઇનલી આપણો ટાઈમ ડોમેનમાં આપણે જોઈએ ને મિત્રો, તો આર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં એસ આન્સર આવે સ્ટેપ સિગ્નલ નું. હવે જ્યારે પણ આપણે માઇન્ડમાં આવવું જોઈએ કે સ્ટેપ સિગ્નલ નું ફાઇનલ ટાઈમ ડોમેનમાં આપણે સૂત્ર શું આવે, ઇક્વેશન શું આવે, તો કે આર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં એસ. બરોબર મિત્રો. રેમ્પ સિગ્નલ ની વાત કરીએ મિત્રો તો એની ફિગર કંઈક આ રીતે હોય છે. બરોબર. જેને આમાં આપણે એ યુ ઓફ ટી હતો. બરોબર. તો આમાં શું છે, એટી છે. આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એટી, ટી ગ્રેટર ધેન 0. જ્યારે 0 રાખીએ છીએ ત્યારે ટી લેસ ધેન 0. હવે એ છે એ શું છે, તો કે સ્લોપ છે. બરોબર. આમાં એ છે એ શું છે, સ્લોપ છે. અને એ ઇઝ ઇક્વલ ટુ જ્યારે 1 રાખીએ મિત્રો તો આર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં એસ સ્ક્વેર. બરોબર. એટલે આ એની વેલ્યુ આપણે 1 રાખીએ. બરોબર. તો આર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં એસ સ્ક્વેર આવે. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો યાદ રાખશું તો ગોખવાની જરૂર નથી. પેલા શું આવે, સ્ટેપ સિગ્નલ, પછી શું આવે, રેમ્પ સિગ્નલ, પછી પેરાબોલિક, પછી ઇમ્પલ્સ સિગ્નલ. તો આ સૂત્રમાં બીજો કઈ ફેર નહીં પડે. ફાઇનલી 1 ના છેદમાં એસ, પછી શું આવશે, 1 ના છેદમાં એસ સ્ક્વેર, પછી 1 ના છેદમાં એસ ની ક્યુબ આવે. બરોબર. તો આ રીતે બધું છે. ખાલી તમારે યાદ રાખવાનું છે કે રેમ્પ સિગ્નલ કેવું હોય, અને એને આપણે આઉટપુટ તરીકે આપણે એટીએમમાં વાપરીએ છીએ, એટલે કે કયા પ્રકારનો એમ્પ્લિટ્યુડ વાપરીએ છીએ. બરોબર. એ મિત્રો ખાસ યાદ રાખવાનું થાય. બરોબર. નેક્સ્ટ લઈએ પેરાબોલિક. તો પેરાબોલિક કેવું હોય, તો કે આવું હોય. બરોબર. જેને આપણે શેનાથી દર્શાવીએ છીએ, એટી સ્ક્વેર બાય 2. એટલે કે ટી ઇઝ ગ્રેટર ધેન 0, અને જ્યારે 0 રાખીએ ત્યારે ટી લેસ ધેન 0.
હવે 1 રાખીએ મિત્રો, a ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે એમ્પ્લિટ્યુડ આપણે 1 રાખીએ છીએ, તો આર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં એસ નો ક્યુબ, એટલે એસ ની 3 ઘાત. હવે એને આપણે ટાઈમ ડોમેનમાં ફેરવીએ તો આર ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 3 ની સોરી એસ ની 3 ઘાત. બરોબર. તો મિત્રો 3 એ 3 તમને યાદ રહી જાય છે આરામથી. બરોબર, ખાલી ભૂલવાનું નથી, કે આપણે સ્ટેપ ભૂલવાનું નથી ખાલી. ઇમ્પલ્સ ની વાત કરીએ તો ઇમ્પલ્સ બહુ ઈઝી છે, કે ટી ઇઝ ઇક્વલ ટુ આપણે 0 રાખી દઈએ, એમ્પ્લિટ્યુડ આપણે થીટા ઓફ ટી રાખી દઈએ, તો થીટા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ક્યાં સુધી જાય છે, તો કે ઇન્ફાઇનાઇટ સુધી. ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટી ઇઝ ઇક્વલ ટુ શું આવે, 0 આવે. હવે 0 જ રાખી દઈએ તો શું આવે, ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આપણને આન્સર શું મળશે મિત્રો, થીટા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 આપણને આન્સર મળે. આ ચારે ચાર મિત્રો જે પણ કાંઈ ઇક્વેશન કરાવ્યા, સ્ટેપ સિગ્નલ જે પણ કંઈ કરાવ્યા, એક્ઝામમાં આ બધું લખવાનું થશે અને યાદ રાખવાનું છે કે ફાઇનલ આપણે આન્સર શું આવે. ડન. હવે વિસ્તાર વાઇઝ બધું સમજાવ્યું છે કે સ્ટેપ સિગ્નલ કોને કહેવાય. A step input is a representation of instantaneous change, suddenly change. બરોબર, એટલે કે સડનલી ચેન્જ થાય ઇન ધ રેફરન્સ ઇનપુટ. આપણે જે રેફરન્સ ઇનપુટ આપીએ છીએ આર ઓફ ટી, એ સડનલી મિત્રો ચેન્જ થાય છે. બરોબર, આપણે વાત કરી હતી એ શું છે, તો કે એમ્પ્લિટ્યુડ છે. આર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ યુ ઓફ ટી. બરોબર, આર ઓફ ટી જ્યાં એ શું છે, તો કે ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 1 અને 0 શું છે, ટી લેસ ધેન ઓર 0. બરોબર, અહીંયા બધું ઇન ડિટેલ તમને સમજાયું છે કે આ કેવી રીતે આવે. બરોબર. ઓકે, લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરી અને ફાઇનલી આપણે આ કેવી રીતે આવે એ એકવાર તમે જોઈ લેજો. બરોબર, આપણે જે ઉપર કરાયું એ જ છે. 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય ને મિત્રો, તો આ ડિટેલમાં બધું લખવાનું થાય. બરોબર, એવી રીતે રેમ્પ સિગ્નલ નું મિત્રો કરેલું છે કે ફાઇનલ કેવી રીતે આવે. બરોબર, સ્ટેપ બાય સ્ટેપ. એવી રીતે પેરાબોલિક નું પણ કર્યું છે. ડન. અને ઇમ્પલ્સ નું પણ કરેલું છે. બરોબર, આ ખાસ જોઈ લેવા. 4 સિગ્નલ ની વાત કરી. બરોબર, 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય અને ખાલી એવું કીધું હોય કે ટાઈપ્સ ઓફ સિગ્નલ. બરોબર, તો તમારે શું કરવાનું મિત્રો, તો કે જેટલા પણ આજે આ હું ભણાવું છું સિગ્નલ, એ બધા તમારે ડ્રો કરીને આવવાનું થશે. રાઈસ ટાઈમ ની વાત કરીએ. બરોબર, આની પછીનો શું આવે, 4 પછી 5મો જે ટાઈમ ની વાત કરીએ તો રાઈસ ટાઈમ આવે. રાઈસ ટાઈમ એટલે શું, તો કે સિસ્ટમને 10 થી લઈ અને 100% સુધી પહોંચવા માટે જે ટાઈમ રિક્વાયર થાય એને ટાઈમ રાઈસ ટાઈમ કહેવામાં આવે છે મિત્રો. બરોબર, હવે 0 થી 100% લઈએ ને મિત્રો, 0 થી 100%, તો એને અંડર ડેમ્પિંગ કહેવાય. ઓવર ડેમ્પિંગ કોને કહેવાય, 10 થી 90 સુધી જાય ને એને ઓવર ડેમ્પિંગ કહેવાય. બરોબર, એ અહીંયા દર્શાવી દેવાનું મિત્રો, કે 0 થી લઈ અને આપણે 100 સુધી જઈએ. બરોબર, એને શું કહેવામાં આવે, તો કે અંડર ડેમ્પિંગ. આપેલા તો આ 100 કરી અને અહીંયા લાઈન કરી દેવાની ને આવી રીતે ફિગર ડ્રો કરી દેવાની. ઓવર ડેમ્પિંગ કોને કહેવાય, તો 10 થી લઈ અને આ 90 સુધી જાય એને શું કહેવાય, ઓવર ડેમ્પિંગ. 10 થી લઈને 100% સુધી હોય એને જે ટાઈમ પહોંચવાનો હોય એ ટાઈમ રિસ્પોન્સ ને શું કહેવામાં આવે, તો કે રાઈસ ટાઈમ કહેવામાં આવે મિત્રો. બરોબર, જસ્ટ વેઇટ. એ હા. 7.38. ઓકે, તો રાઈસ ટાઈમ થઈ ગયું મિત્રો. પછી આપણે નેક્સ્ટ લઈએ પિકઅપ ટાઈમ. બરોબર, પિકઅપ ટાઈમ ને એમપી દ્વારા દર્શાવવામાં આવે છે, મેક્સિમમ ઓવરશૂટ પણ કહેવામાં આવે છે. સિસ્ટમમાં રિસ્પોન્સની જે મેક્સિમમ પીક મળે, મેક્સિમમ પીક વેલ્યુ મળે, તે જે ટાઈમ છે. બરોબર, એને આપણે મેજર થાય છે. બરોબર, યુનિટ 1 માં મેજર થાય છે, એટલે કે ઇનપુટ અને આઉટપુટમાં ટ્રાન્ઝિયન્ટ પીરિયડની મોટી એરર. બરોબર, એ આટલું યાદ રાખશું કે
મેક્સિમમ જે સિસ્ટમનો મેક્સિમમ રિસ્પોન્સ હોય, મેક્સિમમ પીક મળતું હોય આપણને, જો આ ફિગરમાં દર્શાવ્યું છે કે 0 થી અહીંયા ટાઈમ હોય ને અહીંયા શું હોય, એમ્પ્લિટ્યુડ હોય, બરોબર. તો અહીંયાથી લઈ અને આ જે જાય છે ઉપર, બરોબર. હવે જે ફાઇનલી જ્યાં સુધી પહોંચે છે, જ્યાં સુધી જાય છે, બરોબર, એ વેલ્યુને શું કહેવામાં આવે છે, મેક્સિમમ ઓવરશૂટ અથવા તો પીક અપ ટાઈમ, બરોબર. પીક વેલ્યુ કહેવામાં આવે છે, બરોબર. આ ડેફિનેશન આપણે તમારી રીતે લખો તો એ ચાલશે. આવી રીતે ફિગરમાં દર્શાવી દેવાનું, 100 સુધી જાય અને એની ઉપર વયું જાય ને ફાઇનલ વેલ્યુ સુધી પહોંચી જાય, એને શું કહેવામાં આવે, પિકઅપ ટાઈમ, મેક્સિમમ ઓવરશૂટ ટાઈમ કહેવામાં આવે, બરોબર. ખાલી પિકઅપ ટાઈમ ની વાત કરવામાં આવે તો કે સિસ્ટમને ફર્સ્ટ પીક સુધી પહોંચવા માટે જે ટાઈમ લાગે તેને પિકઅપ ટાઈમ કહેવામાં આવે છે. ડન. જ્યાં સુધી પહોંચવાનો જે સમય લાગે છે ને એને કહેવાય પિકઅપ ટાઈમ, જેને ટીપી વડે દર્શાવવામાં આવે છે. ડીલે ટાઈમ ની વાત કરીએ તો ફર્સ્ટ એટમ ને ફાઇનલ વેલ્યુ સુધી પહોંચવામાં જે મેક્સિમમ જે રિસ્પોન્સ મળે છે, બરોબર, અને ટાઈમ રિક્વાયર કરે છે તે ડીલે ને ટાઈમ ડીલે કહેવામાં આવે છે મિત્રો. ફર્સ્ટ કીધું છે કે જ્યાં આપણે ફર્સ્ટ સુધી પહોંચવા માટે જે સમય લાગે છે, બરોબર. ફોર એક્ઝામ્પલ અહીંયા 50% સુધી કીધું છે, તો અહીંથી અહીંયા સુધી જ પહોંચવામાં જે સમય લાગે છે, બરોબર, એ રિસ્પોન્સ ટાઈમ રિક્વાયર કરે છે જેટલી પણ, એને ટાઈમ ડીલે કહેવામાં આવે છે મિત્રો, બરોબર. સેટલિંગ ટાઈમ કોને કહેવાય તો કે સિસ્ટમના રિસ્પોન્સના કર્વ અને ફાઇનલ વેલ્યુ સુધી પહોંચવા માટે અને સ્ટેટ કરતા જે ટાઈમ લાગે તેને સેટલિંગ ટાઈમ કહેવામાં આવે છે. જો મિત્રો સિસ્ટમનો રિસ્પોન્સ નું જે કર્વની ફાઇનલ વેલ્યુ છે, આ બધું કર્વ કહેવાય, બરોબર, વળે છે એને કર્વ કહેવાય. એ ફાઇનલ વેલ્યુ સુધી પહોંચવા માટે આ ઉપર ગયું, નીચે ગયું, એક ટાઈમ એવો આવે કે ફાઇનલ વેલ્યુ આવી જાય, બરોબર, એ કોન્સ્ટન્ટ થઈ જાય. એ સ્ટેટ સુધી પહોંચવા માટે જે ટાઈમ લાગે ને ટાઈમ સેટલિંગ ટાઈમ કહેવામાં આવે છે મિત્રો, બરોબર. કીધું ટાઈમ ઓટીપી. ઓકે, તો સેટલિંગ ટાઈમ થઈ ગયો, બરોબર. અને લાસ્ટમાં આ સેટલિંગ ટાઈમ જે છે, બરોબર, એનો એક ગ્રાફ ડ્રો કરેલો છે ફર્સ્ટ ઓર્ડર માટે, બરોબર. કે T1 છે, T2 છે, T3 છે, એને સમય સાથે આપણે કેવી રીતે કમ્પેર કરીએ છીએ એ છે, બરોબર. એ આપણે યાદ ન રાખશું તો ચાલશે. મિત્રો આ બધી ડેફિનેશન છે ને ગ્રાફ છે ને મિત્રો 7 માર્કના એક્ઝામમાં બધું પૂછાય છે. અને ખાલી રાઇઝ ટાઈમ, પિકઅપ ટાઈમ એવું પણ તમને પૂછી લે 3-4 માર્કમાં, તો આપણે આને સ્કીપ કરવા નથી. આજના લેક્ચરમાં જે પણ કઈ કરાયું મિત્રો આઈએમપી છે, બરોબર, સ્કીપ કરવાનું નથી. થર્ડ ચેપ્ટરનો આપણે આ ફર્સ્ટ લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. ધન્યવાદ. રાખીએ છીએ હવે અહીં સુધી, બરોબર. થેન્ક યુ.